જય માતાજી, જય મા મેરડી. થઈ ગયું ટિફિન? કેટલી વાર લાગશે? બસ બધે ફટાફટ. અને ચા નાસ્તો ચા નાસ્તો કરી દઉં. જય મેરડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો. હવે આપણે તૈયાર થઈ ગયા છીએ, પૂજા પાઠ કરી લીધો છે. હવે ચા પીવા બેસીએ. ચા પીને બેગ પેક કરીએ, જગ ભરીએ, ટિફિન રેડી કરે છે મમ્મી. પછી જઈએ સાઈડ ઉપર. અને હજુ વાગ્યા છે 7, બરાબર. 7:30 જેવું તો આપણે સાઈડ ઉપર પહોંચી જશું. તો વહેલા પહોંચીએ તો થોડું જલ્દી ફટાફટ કામ થાય, કારણ કે હજુ બહુ લાઈન છે, બહુ કામ છે ત્યાં, એટલા માટે. હવે આપણે સાઈડ ઉપર મિત્રો પહોંચી ગયા છીએ. અને પાછળની લાઈનનું કાલે જે તમને બતાવ્યું, પાછળની લાઈનનું હવે વાયરિંગ કરવાનું છે, સર્કિટ ખેંચવાનું, તે કામ ચાલુ કરીએ, કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ. અને ઘરેથી આપણે ચા પીને આવીએ તો પણ સીધા આપણે પહેલાં કેટલીએ જઈએ છીએ સાઈડ ઉપર પહોંચીને, પછી કામ ચાલુ કરીએ. પણ આજે વહેલા આવ્યા છીએ, વહેલા એ દિવસે તરત નથી પીતા, વહેલા આવી ગયા છીએ. હવે થોડું સામાન બધું બહાર નીકાળીએ, કપડાં ચેન્જ કરીએ, કામ કરવાનું બધું મટીરિયલ બહાર નીકાળી દઈએ, પછી ચા લેવા જઈએ. જો વાયર બધા કાઢી દીધા છે, આરઆરની કોઇલ છે આખી. અને આપણો ઠેલો લાવી દીધો, પ્લાને ખોલી દીધો. જો આ પ્લાન જો કેટલી મગજમારી હોય આમાં. ઇલેક્ટ્રિક કામમાં દરેક કામમાં મગજમારી હોય, પણ આમાં થોડીક વધારે હોય. અહીંથી બધી સર્કિટો નાખવાની. પહેલાં ખૂણેથી એક સ્ટાર્ટ કરીએ, નજીકનું ત્યાં થોડુંક જ છે, ત્યાંથી પાછળ એટલે પહેલાં એ પતા, પછી આગળ ધીમે ધીમે આવીએ. વિપુલ ગયો ચા લેવા, બધું ગાડી દીધું છે. ચા પીને પછી આપણે ચાલુ કરીએ. ચલો, ચા આવી ગઈ છે, વિપુલભાઈ ચા લઈને આવી ગયા. ચા પીને વાયર બધા તૈયાર છે, માફ કરીને ચાલુ કરીએ કામ. હવે મિત્રો સવારે તો પીને આવ્યા હતા, પછી સાઈડ ઉપર આવીને બધું કાઢીને ચા પીધી. હવે ફેરથી અમે ચા પીશું, કેમ કે અમારે લાઈન વધારે હોય જે દિવસે કામની, એ દિવસે સ્પીડમાં કામ થતું હોય એટલે ચા જોવે. તો જો આપણે અહીંયા આ બાજુ કામ ચાલુ કર્યું, પેલી બાજુનું સામે દેખાય ઉડી, ત્યાંનું આખો પાવર સપ્લાય ખેંચી લીધો. પછી આ બાજુ એની આગળ જે પારીની આગળ છે એ બાજુનો પાવર સપ્લાય ખેંચી લીધો. હવે અહીંયાની તૈયારી કરે વિપુલ, જો વાયર બાંધે. પછી આ બે અહીંયા 2 છે, આ પાટેસાના વચ્ચે 2 ને આગળ 3 અને પાછળ 4. આ 4 રહ્યું એટલે બધું પૂરું. આ પેલા જે વાયર દેખાય લબડતા એ પાછળના છે, એ પાછળ લઈ જવાના છે. વિપુલ ચા પીવી ને તો હે હાલ તો પીધી કલાક પહેલા, તો ચા પીવી પડે ને. હા જો ચા વિના ચેન પડે નહીં, એવી વાત છે. તો ચા લેતા આવીએ, ચા પીને પછી ત્યાં વિપુલ બાંધી દે વાયર, તે કામ ચાલુ કરીએ. અને કેટલી સામે ને એટલે મજા આવે. જો એ સામે બધા ઊભા ભાઈઓ આપણા, ત્યાં ચા મળે એટલે મજા આવે. ખાલી નીચે ઉતરીને લિફ્ટમાં રોડ વટીને જવાનું. ચલો મિત્રો, હવે અમારો જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમી લઈએ. લાગી છે ભૂખ. આજે વહેલા બેસવાનું હતું, પણ તો પણ ટાઈમ થઈ ગયો, રોજને 1 વાગી ગયો. હું ટિફિન લઈને આવ્યો છું, વિપુલ ટિફિન નહીં લાવ્યો, ઘરે જવાનું તો વિપુલ ઘરે ગયો, હું ટિફિન લઈને આવ્યો છું. તો ફટાફટ હવે ખાઈ લઈએ. ચલો જમી લઈએ. શાક, રોટલી, પાપડ, ડુંગળી અને છાશ. અને આજે જો મસાલો પતી ગયો. નહીં ડુંગળીમાં નાખવા મસાલો, નહીં છાશમાં નાખવા મસાલો. હવે આપણે હાથ પગ ધોઈ લીધા છે, જેટલું કામ કરવાનું હતું એટલું થઈ ગયું છે. બધું ટોટલી વાયરિંગ સર્કિટનું પતી ગયું છે. તો હાથ પગ મોઢું ધોઈ લીધું, કપડાં ચેન્જ કરીએ અને ભાગીએ ઘરે. જો તમને બતાવી દઉં, છેલ્લા પટ્ટાનું બધું બાકી હતું, ખાલી પાછળના ભાગનું. આ પાછળના ભાગમાં બધું વાયરિંગ અહીંયા લાવી દીધું. જો આગળનું પાછળનું બધું અહીંયા ટીવી બોર્ડ છે, એટલે આ પાછળનું પેલા રૂમનું બાકી હતું, આ રૂમનું હતું, આ રૂમનું હતું, આ રૂમનું હતું ને આ રૂમનું હતું. આ બધું ઉતારીને આપણે અહીંયા લાવી દીધું. ટોટલી આખા હોસ્પિટલમાં પાવર સપ્લાયનું બધું જ કામ આપણું પતી ગયું. જો આ ડીબી આટલા વાયર આવે ટોટલ. હજુ અહીંયા કચરો પડ્યો, આનું કોઈ પ્લાનિંગ નહીં. એટલે આ અને એક છેલ્લે ઓપરેશન રૂમ હે, બે બાકી, ખાલી બાકી બધું આખા હોસ્પિટલનું કામ પતી ગયું ટોટલી 0-0.
ચલો વિપુલ હાથ પગ મોઢું ધોઈ લીધું? રેડી? ચલો કપડાં ચેન્જ થઈ ગયા છે, હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આ છે આપણો જગ, આ છે વિપુલ. ચલો વિપુલ જો વિપુલ ના સારું સવારે જે કપડાં પહેરીને આવે એ બદલવા મગજ મારે નહીં, એટલે હાથ ધોઈને બેસી જાય નવરો મોબાઈલ જુઓ. ચલો હવે મિત્રો આપણે ઘરે આવીને ચા નાસ્તો કરી લીધો છે અને થોડીક વાર આરામ બી કર્યો. હવે હિરવાયનસિંહ, એના મામા પ્રગતિ, બા એના બધા ગયા છે અડાલજની વાવે ફરવા માટે. અને ત્યાં ગયા પણ મોડા ગયા હતા સાંજે, એટલે વાવ બંધ થઈ ગઈ હતી. બટ બગીચામાં હિરવાયનસિંહ લઈ ગયા છે ગાર્ડનમાં. હિરવાયનસિંહ ત્યાં મજા કરે છે અને એક બે દિવસમાં આવી જશે ને કાલ પમદાર, એક બે દિવસમાં કાલ પમ દિવસ તો હિરવાયનસિંહ આવી જશે. અને હવે ઘરે એકદમ કંટાળો આવે છે અને બધી બાજુથી મિત્રો સાઈડનો એટલો લોડ વધી ગયો છે. બધી બાજુથી એક એક મેડીમાની દયાથી એક નવી સાઈડ આવતી જાય છે બધી બાજુથી. અને કામ એટલું ભરાયું છે કે ક્યાં જઈએ ને ક્યાં ના જઈએ કંઈ ખબર નથી પડતી. પણ આ સારું છે, ભલે આ લોડ છે પણ આ લોડ સારો. કામ ના હોય, નવરા બેસીએ, સાઈડ ના હોય, એના કરતાં આ લોડ સારો. એક બે દિવસ આગુ પાછું ત્યાં સેટિંગ થઈ જાય. બાકી આ લોડ બહુ જ સારો, કે ના હોય કામ ત્યારે ખબર પડે છે કે શું હાલત થાય છે. તો એના કરતાં આ લોડ બેટર છે. હવે થોડી વાર આપણે આરામ કરીએ, ટીવી જોઈએ, પછી જોઈએ આગળ શું કરીએ, વિચારીએ. હવે મિત્રો આપણે જમી લીધું છે અને હવે જલ્દી વ્લોગ એડિટ કરીને સૂઈ જશું. અને મિત્રો ઘણીવાર એવું થાય છે કે વ્લોગ બંધ કરી દઉં, કેમ કે બહુ જ બોરિંગ, જ્યારે વ્યૂઝ નથી આવતા આટલી મહેનત છતાં પણ ત્યારે બહુ જ બોર લાગે છે અને વ્યૂ લાગે છે કે આ આપણાથી નહીં થાય. ઘણીવાર ગીવઅપ કરવાની ઈચ્છા થઈ જાય છે, કેમ કે આપણી જૂની ચેનલ જે હતી, એક વર્ષમાં આપણે ડેલી વિડીયો નાખ્યા. એક વર્ષ સુધી હિન્દીમાં આપણે બનાવતા હતા. એક વર્ષ સુધી કોઈ પણ દિવસ આપણે મિસ નથી કર્યો. એની હાવ ગમે તે તકલીફ હોય, ગમે તે પોઝિશનમાં હોય, આપણે એડમિન કરેલા હતા હોસ્પિટલમાં તો પણ આપણે મિસ નથી કર્યો. એ ચેનલ આપણી ડેડ થઈ જઈ એટલે આપણે બીજી ચેનલ બનાવી છે. બીજી ચેનલ્સમાં હજી સબસ્ક્રાઈબર નથી એટલા જ વધતા, નથી વ્યૂ વધતા. આટલી મહેનત કરવા છતાં એટલે બહુ બોરિંગ લાગે છે કે બંધ કરી દઈએ, કેમ કે એકને એક રોજનું રૂટીન પણ એકને એક થઈ ગયું છે. સાઈડ ઉપરથી ઘર, ઘરથી સાઈડ ઉપર બીજું કોઈ, બીજા વ્લોગરો બીજા વ્લોગ બનાવે છે, એમના જેમ નથી બહાર હરવા ફરવા જઈ શકતા, નહીં બીજું નવું કંઈ બનાવી શકતા તો લોકો જોઈ શકે. તો ઘણીવાર એવું થઈ જાય છે, ગીવઅપ કરવાની ઈચ્છા થઈ જાય છે. પછી એવું થાય છે કે ટ્રાય કરતા રહીએ, ચાલ્યા કરીએ, થશે તો ઠીક છે, ના થાય તો ઠીક છે. પછી એવું થઈ જાય છે એટલે ચાલુ રાખીએ છીએ. અને કંઈ વ્લોગ નહીં બનતો ને સૌથી વધારે આપણે નેગેટિવ ત્યારે થઈએ છીએ જ્યારે મારો વ્લોગ જ નથી બનતો. હિરવાયનસિંહ ઘરે ના હોય, કામે ના ગયો હોય, ત્યારે સહેજ પણ વ્લોગ નથી બનતો. ત્યારે બહુ એવું થાય કે શું કરવાનું, આવું તો રોજ ટેન્શન લેવાનું, રોજ વિચાર કરવાનું, તો એના કરતાં બંધ કરી દઈએ. એટલે હવે એક વર્ષ તો આપણું ફેલ ગયું. હવે આપણે એક વર્ષ મહેનત કરી લઈએ કેવું રહે છે. બાકી મિત્રો બહુ કાઠું પડે છે ડેલી વ્લોગ. જે ડેલી વ્લોગ બનાવતું એને ખબર હોય, બાકી જે બહાર ફરતા હોય એને તો ઠીક છે કે બહાર જ્યાં ફરે તે કંઈ પણ બતાવી દે, જ્યાં બહાર જાય છે, શું કરે છે. આપણે તો રોજ સાઈડ ઉપરથી ઘરેથી સાઈડ, તો શું બતાવું. તો મગજ બહુ હેંગ મારી જાય છે અત્યારે. આજે બહુ વ્લોગ નથી બને તો એટલું માથું દુખે છે, હું વિચાર કરું છું શું બનાવું. તો માથું બહુ ચડ્યું છે. તો ફટાફટ વ્લોગ એડિટ કરીને આપણે આજે સૂઈ જઈએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.